નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, આપણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણ અનુભવી રહ્યા છીએ। અમુક જગ્યાએ વરસાદ જોવા મળે છે, અમુક જગ્યાએ દિવસ દરમિયાન 12 વાગ્યા સુધી તડકો અને ત્યાર પછી વાદળછાયું વાતાવરણ થઈ જોરદાર વરસાદ પણ જોવા મળી શકે છે। તો સંપૂર્ણ માહિતી આજની આગાહી આપણે આજના વિડીયોમાં કવર કરવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દો અને વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો। આજે તારીખ 2 અને બુધવારનું આપણે અહીંયા રીડિંગ સેટ કરી દીધું છે અને જોઈ શકીએ છીએ મિત્રો સવારમાં 5 વાગ્યા અહીંયા સુરત સાઈડ આપણને જોવા મળે છે। જે હાલ થોડા દિવસો આપણને જે આગાહી રહેવાની છે તે મિત્રો સુરત સાઈડના એરિયામાં જ અહીંયા આગાહી એટલા વિસ્તારમાં રહેવાની છે, કેમ કે આ બધો વિસ્તાર છે તેમાં આપણને કોઈ પણ જગ્યાએ આગાહી જોવા મળતી નથી, પણ તોય અમુક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે, જે અમુક જગ્યાએ વરસાદ પડી શકે પણ છે મિત્રો। તો અમુક જગ્યાએ વરસાદ જોવા પણ મળે છે। તો આ જે આગાહી છે તે સવારના 5 વાગ્યાના રેડારમાં આપણે આવીએ છીએ તો સુરત અને વલસાડ સાઈડના એરિયામાં છે। નીચે દમણ દાદરા નગર હવેલી સંપૂર્ણ કવર મિત્રો થઈ જાય છે। અહીંયા વડોદરાનો પણ સમાવેશ થાય છે। તો આમાં મિત્રો ભરૂચ, રાજપીપળા, બોડેલી અને વડોદરા અને નીચે અહીંયા સુરત એટલા અહીંયા સવારમાં 5 વાગ્યાના રીડિંગમાં આપણે પકડાયેલા જોવા મળે છે। તો થોડુંક રીડિંગને આપણે આગળ વધારીએ 7 વાગ્યે તો પણ તે મિત્રો આવી રીતના સ્થિતિ ના જ જોવા મળે છે। તો મિત્રો 10 વાગ્યાનું રીડિંગ છે, 12 વાગ્યાનું રીડિંગ સેટ કર્યું છે, પણ કોઈ પણ જગ્યાએ આપણને કોઈ બધી પરિસ્થિતિ જોવા મળતી નથી। તો થોડુંક હજી રીડિંગ આગળ વધારીએ તો 1 વાગ્યામાં થોડુંક મિત્રો વધારે સ્ટ્રોંગ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો આ જે એરિયો છે આપણો નીચેનો એરિયો, જે આ મેલેગોન છે, આ છે આવી જાય સુરત આવી જાય છે, વલસાડ આવી જાય છે, અહીંયા ઉના આવી જાય છે, અને ભાવનગરની વચ્ચેનો જે એરિયો છે આપણે ઝૂમ કરીને જોઈ લે કયો એરિયો છે, જેમાં મહુવા તળાજા વિસ્તાર છે તેમાં આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો મહુવા તળાજાવાળો એરિયો છે એટલા બધા વિસ્તારમાં રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। એટલે કે આ બધા વિસ્તારમાં આપણે અહીંયા મિત્રો રીડિંગ અનુભવી રહ્યા છીએ, એટલે કે આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, ઝાપટું પણ પડી શકે છે અને સારો પણ વરસાદ પડી શકે છે। કેવો વરસાદ પડી શકે છે તેનું આપણને કોઈ અનુમાન આપણે લગાવી શકતા નથી। તો અત્યારે ડાયરેક્ટ 5 વાગ્યાનું રીડિંગ સેટ કર્યું છે, તેમાં મિત્રો આપણે જે કીધા થાય એ જ અત્યારે મિત્રો જે તાલુકા જિલ્લા સમાવેશ થાય છે। તે ઉપરાંત જે મિત્રો સુરત સાઈડના જે આ વિસ્તારમાં રીડિંગ છે તે અત્યારે રીડિંગ મિત્રો આપણે જોઈ શકો છો સ્ટ્રોંગ બની ગયેલું છે, એટલે કે અહીંયા સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જેમાં ઘણા બધા છે મિત્રો અહીંયા અહુ આવી જાય છે, વલસાડ આવી જાય છે, બીલીમોરા, નવસારી, પછી બારડોલી, સુરત, પછી વ્યારા, નવાપુર, અહીંયા આવી જાય છે ભોખેલ, જેટલા વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાની શક્યતા વધારે રહેલી છે। પછી અહીંયા મિત્રો જોઈએ ને તો ઉપર અહીંયા નંદુબાર, ડાંગોર, પછી રાજપીપળા, ભરૂચ આવી જાય છે। ઉપર અહીંયા પછી મિત્રો બોડેલીમાં તેની અસર છે ને અલીરાજપૂતમાં જોવા મળે છે। અહીંયા મિત્રો ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે। બાકી મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ, બીજા એરિયામાં આપણને કોઈ પણ જગ્યાએ માહિતી મળતી નથી। તો મિત્રો આ વિસ્તારમાં આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ કાપડું કેચઅપ નથી થતું, એટલે કે આ વિસ્તારમાં વરસાદ પડવાની કોઈ શક્યતા રહેતી નથી। તો આગળ થોડુંક રીડિંગ કરીએ તો મિત્રો આવી રીતના જ છે। જે આ મિત્રો આ એક સિસ્ટમ સક્રિય છે ને તેના કારણે આપણે મિત્રો વરસાદ જોઈ શકીએ છીએ। જે મિત્રો આ જે સિસ્ટમ છે ને તેના કારણે આપણે અસર જોવા મળે છે, કેમ કે આ જે છે તે આપણે ગુજરાતની અત્યંત નજીક છે, એટલે કે મુંબઈ સાઈડથી તો મિત્રો આ પવન અહીંથી આમ ફૂંકાય એટલે અહીંયા નાસિકથી આપણે મુંબઈથી આ પવન અહીંથી આમ ફૂંકાય એટલે આપણે ગુજરાતના સુરતને એમાં સાઈડ મિત્રો આગાહી વધારે દિવસથી જોવા મળે છે। આ વચ્ચે મિત્રો હવામાન વિભાગની શું આગાહી છે તેના વિશે પણ એક નજર આપણે જોઈ લઈએ। તો હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવે છે તેના વિશે આપણે મિત્રો નજર નાખી લઈએ। તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાશથી સામાન્ય વરસાદની મિત્રો આગાહી કરવામાં અત્યારે આવી રહી છે। તો શું છે આગાહી તે સંપૂર્ણ મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો અહેમદાબાદ ખાતે આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હાલ મેઘરાજાની સ્પીડ ધીમી થઈ છે, ત્યારે હવામાન વિભાગે હાલ 2 દિવસ કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી। સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાશથી ભારે વરસાદની આગાહી આપવામાં મિત્રો આવી રહી છે। તો અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 2 દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાશથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવેલી છે, જે 2 દિવસ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ
રહેલી છે. 100% મિત્રો માહિતી નથી, સંભાવનાઓ રહેલી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાન વધવામાં રાઇઝિંગ ટેન્ડન્સી રહે છે. આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન પણ જે છે નોર્મલ રહ્યું હતું, એટલે કે 34-36 ડિગ્રી છે, જે વધારે જ કહેવાય, પણ મિત્રો તે જે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે ચાલ્યું હોય છે તે જ તાપમાન જોવા મળે છે. આ સાથે નવરાત્રિમાં વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવનાઓ રહેલી છે. તો આવી રીતના મિત્રો એકેદાસે આપણે હવામાન નિષ્ણાંતના વિભાગવાળા છે જે વૈજ્ઞાનિક, તેણે આવી રીતના અલગ અલગ માહિતી આપેલી છે. તેમણે સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છના એરિયામાં 2 દિવસ અલગ અલગ જગ્યાએ વરસાદની આપેલી છે આગાહી. તે પછી મિત્રો 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના તેઓએ દર્શાવેલી છે. તે સાથે નવરાત્રિમાં પણ અમુક જગ્યાએ, એટલે કે મિત્રો જે સુરત સાઈડનો એરિયો છે તેમાં મિત્રો આ સિસ્ટમના કારણે નવરાત્રિમાં પણ અમુક જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે, અને નહીં પણ મિત્રો મળી શકે છે. આપણે 100% માહિતી નથી આપતા, પણ આગાહી પ્રમાણે સુરત સાઈડનો જે એરિયો છે, વડોદરા, દાદરાનગર હવેલી, તેમાં મિત્રો આપણને નવરાત્રિ દમુક આ જે પ્રથમ નોરતામાં પણ મિત્રો આપણને વરસાદ જોવાની શક્યતા રહી શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો બીજામાં તો મિત્રો નવરાત્રિમાં હળવું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે. તો મિત્રો અહીંયા મિત્રો આજના દિવસને તો આપણને કોઈ નામ જણાવવામાં આવતા નથી, પણ કાલના ગુરુવારના દિવસના મિત્રો આપણે નામ જોઈ લઈએ. ગુરુવારમાં કઈ કઈ જગ્યાએ અને 3 ઓક્ટોબરના રોજ કઈ કઈ જગ્યાએ મિત્રો વરસાદ પડવાના છે. તો મિત્રો એમાં મિત્રો ભરૂચ આવી જાય છે, એટલે કે પહેલા નોરતાના દિવસે. તો મિત્રો આપણે કીધું એમ ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, મિત્રો ડાંગ છે, વલસાડ છે. આ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં મિત્રો આવી રહી છે. આપણે જણાવ્યું પ્રમાણે મિત્રો નોરતામાં જે સુરત સાઈડનો એરિયો છે તેમાં મિત્રો મોસ્ટ ઓફ આપણને વરસાદ જોવાની, હળવા વરસાદની મિત્રો કડાકા ભડાકા સાથે આગાહી આપણે મિત્રો અહીંયા જોવા મળી શકે છે. જે મોસ્ટ ઓફ મિત્રો આ બધો એરિયાને આપણે કવર કરી લે છે. જે આ બધો એરિયો છે તેને મિત્રો કવર કરી લે છે. જે આપણે રીડિંગ જોવા મળ્યું હતું તે પ્રમાણે જ આપણે અહીંયા દર્શાવેલું છે. ત્યારે 4 ઓક્ટોબરના શુક્રવારના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. એટલે કે 4 તારીખે, એટલે કે 4મી ઓક્ટોબરના રોજ પણ મિત્રો આ જગ્યા પર વરસાદ પડવાની શક્યતા આપણે રહેલી છે, જેને આપણે લાલ કલરથી દર્શાવીએ છીએ, અને ઓલાને મિત્રો પહેલાં પીળા કલરથી દર્શાવ્યું હતું. આગળ જોઈએ તો મિત્રો 5મી ઓક્ટોબરના રોજ, એટલે કે શું કઈ જગ્યાએ પડશે. તો 5મી ઓક્ટોબરના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લા તથા દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર આગાહી પડવાની શક્યતા છે. એટલે મિત્રો આવનારા 2-4 દિવસ તો મિત્રો આપણે અહીંયા આ વિસ્તારમાં મિત્રો આગાહી આપણે જોઈ શકીએ છીએ. આ વિસ્તારમાં છે, સુરતમાં મિત્રો નથી એટલે આપણે નામ નહીં આપીએ. તો આ વિસ્તારમાં મિત્રો બધે પડવાની શક્યતા રહેલી છે. તો આવી રીતના મિત્રો હવામાન વિભાગે અલગ અલગ આગાહી આજના દિવસ માટે આપી હતી, અને આગળના દિવસો માટે પણ મિત્રો આગાહી આપણે આપેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.